પહેલું લગ્ન બલરામજીનું કર્યું છે. આનર્ત પ્રદેશનો રાજા રેવતક અને સ્વયં બ્રહ્માજીએ ઠેકાણું બતાવ્યું એટલે રેવતી નામની કન્યા બલરામજીને વર્ણવી અને કૃષ્ણ ભગવાને તો એક કન્યાનું હરણ કરીને લગ્ન કર્યા હતા. એ કથા સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે. વિદર્ભ દેશનો એક રાજા હતો. એ રાજા ભીષ્મકને 5 પુત્ર હતા. એક રૂકમી, એક રૂક્મ રથ, એક રૂક્મ બાહુ, રૂક્મ દેશ અને રૂક્મ માલી અને રૂક્ષ્મણી નામની એક કન્યા હતી. પણ અહીંયા રૂક્ષ્મણીના લગ્ન એનો ભાઈ રૂક્મ શિશુપાલ હારે કરવા માંગતો હતો. પણ રૂક્મણી કૃષ્ણ ભગવાનને પ્રેમ કરતી હતી અને રૂક્મણી કહે કે હું પરણીશ, આ જન્મે જો હું ચૂંદડી ઓઢીશ ને તો કૃષ્ણ ભગવાનના નામની, બાકી હું કોઈની ચૂંદડી નહીં ઓઢું. કારણ કે એણે નાનપણમાં નારદજી પાસેથી કથા સાંભળી હતી કૃષ્ણ ભગવાનની. પણ અહીંયા શિશુપાલ માનતો નથી. લગ્નનું આમંત્રણ દેવાઈ ગયું, લગ્ન નક્કી થઈ ગયા. અહીંયા રૂકમણીનું કાંઈ હાલ્યું નહીં. અને પછી રૂકમણીએ 7 શ્લોકોનો પત્ર લખ્યો છે. એ રૂકમણીએ પત્રમાં હું લખ્યું તમારે સાંભળવું છે? કોઈનો લવ લેટર સંભળાય? પણ અહીંયા રૂકમણીએ જે પત્ર લખ્યો ને એ સાંભળવા જેવો છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૂણવતાંતે નિરવિશ્ય કર્ણ વિવરે હરતોંગતાપમ રૂપમ દુષા દુષિમતા અખિલાર્થલાભમ ત્વય્યચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ મે. આ પત્ર સાહેબ હાલની તારીખે પણ એક દ્વારકા જગત મંદિર અને એક ભંડરપુર મહારાષ્ટ્રમાં આ 2 જગ્યાએ ભગવાનની આરતી થાય ને એ પહેલા પત્ર હાલની તારીખે પણ 7 શ્લોકોનો પત્ર ગાવામાં આવે છે, ભગવાનને સંભળાવવામાં આવે છે. અહીં રૂક્ષ્મણી શું કહે છે? શ્રુત્વા, એમનું કીધું, હે પ્રિય, હે કૃષ્ણ, શ્રુત્વા સાંભળો. હજી રૂક્મણીને ખબર નહોતી કે મારા પતિ બન્યા કે નહીં. મર્યાદા તમે જુઓ સાહેબ. શ્રુત્વા, હે ભુવન સુંદર, તમારા ગુણાનુવાદોની કથાને સાંભળી મારું મન તમારામાં લાગ્યું છે. તમારા ગુણાનુવાદોની ચર્ચાઓને સાંભળી અને મારું મન તમારામાં લાગ્યું છે. અને તમારી જેવા સિંહ પુરુષના રહેતા મને શિશુપાલ જેવો શિયાળ લઈ જાય ને એ બરાબર નથી. હે ભુવન સુંદર, મારું મન તમારામાં લાગ્યું છે અને મારા પિતાશ્રીએ મારા લગ્ન શિશુપાલ સાથે નક્કી કર્યા છે. અને તમે તો સિંહ પુરુષ છો સાહેબ. અને જો તમે સિંહ પુરુષ હોવ ને તમે મને જો પ્રેમ કરતા હો ને તો તમારે અહીંયા મને લેવા આવવાની છે અને મને લઈ જવાની છે. અને અહીંયા તો છે ને ખાંડાના ખેલ છે. અહીંયા માય કાંગલાનું કામ નથી. અહીંયા ઘણા બધા રાજાઓ છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માયા, મચ્છર, આ બધા રાજાઓની વચ્ચે આવી એ બધા રાજાઓને જીતી ને પછી તમારે મને લઈ જવાની છે. આમનામ નથી લઈ જવાની. અને જો તમે મને પ્રેમ કરતા હો તો તમે મને લેવા આવો અને તમે મને લઈ જાઓ. આપણે ભાગવત ગીતામાં કીધું છે ને, કર્મને વાધિકારસ્તુ મા ફલેશુ કદાચન. કર્મ કર્યું રૂકમણીએ, આશા રાખી પણ અધિકાર ન રાખ્યો. એ તો કૃષ્ણ 50% હા હોય ને 50% હા ન હોય તો એમ થોડું હાલે. અહીં તો કૃષ્ણ સહમતિ આપે કે રૂકમણી હું તારું પાણી ગ્રહણ કરું તો વાત બને ને આગળ. કર્મ કરવાની આશા રાખો પણ અધિકાર તારો નથી. અધિકાર તો જ્યારે 50-100% હા હોય ત્યારે અધિકાર મળે ને. અને એ સુદેવ નામના બ્રાહ્મણને
જે રાણીઓને રહેવાનું એક સ્થાન હોય અંતઃપુર, જેમાં રાણીને કોઈ સમસ્યા હોય ને તો એક બ્રાહ્મણ નિમવામાં આવતો પહેલાંના સમયમાં. એટલે અહીંયા રૂકમણીએ બ્રાહ્મણ સુદેવ નામના બ્રાહ્મણને કીધું કે તમે દ્વારકા જાઓ અને આ પત્ર ભગવાનને પહોંચાડો. અને એક જ રાતમાં સુદેવ નામનો બ્રાહ્મણ દ્વારકા આવ્યો અને એ દ્વારકામાં ભગવાનને પત્ર આપ્યો. ત્યારે કૃષ્ણ શું કહે કે ભૂદેવ તમે જ સંભળાવો નહીં મને. અને એ આમાં તો 7 શ્લોકોનો છે, પણ બીજા શ્લોકનો મર્મ હું તમને કાલે કહે, કારણ કે આપણે ભગવાનના લગ્ન કરવાના છે. અને ભગવાન એક જ રાતની અંદર સાહેબ કુંડિનપુર આવ્યા છે. ખબર પડી કે ભગવાન કુંડિનપુર આવ્યા તો શિશુપાલને ગમ્યું નહીં. શિશુપાલ જરાસંઘ પાસે આવ્યો એ કે મને ખબર પડી છે કૃષ્ણ આવ્યા છે અને કૃષ્ણની આદત છે ચોરી કરવાની. હવે શું થાય? એ જરાસંઘે કીધું તું વરાજો કેવા, તારે કઈ બહુ બોલાય નહીં. હું આપણે લાડવા ખાવા આવ્યા છીએ, આપણી પાસે હું તોપ ગોળા નથી. આમ વરાજાને છે ને લગ્ન વખતે કઈ બોલવા ન દે, તું મૂંગો મર, તારા ઘરની બહાર ન નીકળાય, તારે બહુ બોલો, હમણાં બોલવાનું ઓછું રાખવું એમ કે. અને સાહેબ એ કૃષ્ણ ભગવાન જે કુળના રિવાજ પ્રમાણે અહીંયા રૂકમણી ભવાની માતાના મંદિરે દર્શન કરવા જાય, 5 સખીઓ જાય દર્શન કરવા માટે. અને કૃષ્ણ ભગવાન રથડો લઈને આવે અને 5 પગથિયા દાદરામાં ચડી અને રૂકમણીનું હરણ કરી રથમાં બેસાડી અને લઈ જાય. પાછળથી રાજાઓ આવે, પકડો 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 પકડો, પણ કૃષ્ણ કે ઊભો રહે બીજો. આગળ કૃષ્ણ, વાહે રાજાઓ. અહીંયા તો બલરામજી અને રેવતી મૂંઝાણા. એમાં બલરામજીએ પૂછ્યું કાનો ક્યાં ગયો છે? રેવતી કહે કે સવારનો બ્રેકફાસ્ટ નથી કર્યા, સવારના ઉપડી ગયા છે પણ કંઈ કીધું નહીં. આવું કામ કરવા જાય થોડું કહેવાય કે હું આ રીતે કરવા જાઉં છું. પછી બલરામને એમ થયું કે ભાઈ આ કૃષ્ણ એક જરૂર રૂકમણીનું હરણ કરવા ગયો છે. એટલે બલરામજી પણ કૃષ્ણની રક્ષા માટે આવે છે. અને કૃષ્ણની પાછળ જે રાજાઓ દોડે છે ને એમાં બલરામ હવની મોર આવ્યા. તે રાજાઓ કે ઊભા રહ્યો, હવે નથી જવાનું. કેમ? બલરામજી છે. બલરામજીમાં બળ બહુ હતું અને હળ તો પાસે જ રાખતા. એટલે બધા રાજાઓને માર્યા છે. એક રૂકમણીનો ભાઈ રૂકમી એ છેવટ સુધી આવે છે અને ભગવાન જ્યાં એને મારવાની કોશિશ કરે ત્યાં રૂકમણી અટકાવે છે કે ગમે એમ તો એ મારો ભાઈ છે, આ શુભ પ્રસંગે તમે એને મારતા નહીં. પણ એને દાઢી અને મૂછ ખાલી કાપી નાખે છે. અને પછી ભગવાનનું દ્વારકામાં સ્વાગત થાય છે. અને ભગવાનના પહેલા લગ્ન છે એટલે ભગવાન વિધિવત લગ્ન કરે છે. પછી તો ભગવાને 16,108 કન્યાએ લગ્ન કર્યા. અને આ પહેલું લગ્ન છે એટલે ભગવાન વિધિવત લગ્ન કરે છે. અને આપણે જે કૃષ્ણ ભગવાન બન્યા છે એને આપણે કહીએ કે ઝાડેરી જાન લઈને આવો અને ભવ્ય એનું આપણે સ્વાગત કરીએ. વરરાજાને લાવો, કૃષ્ણ ભગવાન હોય ધીમે ધીમે આવે. બધાએ તાળીઓથી સ્વાગત કરવાનું છે. વાગે ઢોલ શરણાઈ ને વાજા, એ વાગે ઢોલ શરણાઈ ને વાજા, રણ છોડ બન્યા છે વર રાજા, રણ છોડ બન્યા છે વર રાજા, રાજાઓના એ તો મહારાજા, એ રાજાઓના એ તો મહારાજા, રણ છોડ બન્યા છે વર રાજા, રણ છોડ બન્યા છે વર રાજા.
કૃષ્ણ ભગવાનને ઝડપથી લાવવામાં આવે. માથે મોર મુંગટ ને કાનો માં કુંડલ. ઓ માથે મોર મુંગટ ને કાનો માં કુંડલ. માથે મોર મુંગટ ને કાનો માં કુંડલ. માથે મોર મુંગટ ને કાનો માં કુંડલ. એ વર્ણાંગી શોભે કેવા સુંદર. એ વર્ણાંગી શોભે કેવા સુંદર. એ વર્ણાંગી શોભે કેવા સુંદર. વર્ણાંગી શોભે કેવા સુંદર. અંગે ધર્યા કેસરિયા વાગા. રણ છોડ બન્યા છે વર રાજા. અંગે ધર્યા કેસરિયા વાગા. છોડ બન્યા છે વરરાજા. કૃષ્ણ ભગવાન જાઓ અહીંયાથી ઝડપથી આવે. કમિટી મેમ્બર ને આગ્રહ. વિઠ્ઠલ વરના તો મંગલ ગવાતા. વિઠ્ઠલ વરના તો મંગલ ગવાતા. દેવ રૂપે ના છે વર રાજા. રણ છોડ બન્યા છે વરરાજા. વાગે ઢોલ લા 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 રૂકમણી ને વરવારણ છોડ હાલ્યા હરખે. મીઠું મીઠું મલકે. પુનિત ના માધવ તો મીઠું મીઠું મલકે. રણ છોડ બન્યા છે વર રાજા. માધવપુરના મંડપ છે જાજા. રણ છોડ બન્યા છે વરરાજા. વાગે રાજાઓના મહારાજા. રણ છોડ બન્યા છે વરરાજા. આ કોયલ બેટી આંબલિયાની ડાળ. ગાવે કોયલ બેટી આંબલિયાની ડાળ. મારું મોરલી જો એ બેઠો રે ગઢને કાંગરે મોરાજ. એ હોશિલા વીરા તમે કોયલ મેને ઉડાડો પણ દે. એ કાના ભાઈ વીરા તમે કોયલ ને ઉડાડો પણ દે. કોયલ માગે કડલાની જોડ. મારો વીરો રે માગે રે લડિયો ને લાડડી ઓરા. ઓ અખિલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણા દે. વન રાતે વનમાં મીંઢોળ જાજા. વન રાતે વનમાં મીંઢોળ જાજા. વન રાતે વનમાં મીંઢોળ જાજા. મીંઢોળ ભરે ઝાડવા બાળ કુવારા. તો મીંડોળ પરણે ઝાડવા બાળ કુવારા. હું તમને પૂછું
મારા વીરા દેવર રાજા હું તમને પૂછું મારા વીરા દેવર રાજા મોડા તે લાડ સાવધાન કન્યા પધરાવો સાવધાન ગંગા કાવેરી વેત્રવતી મહાસુર નદી ત્યાતા ગયા વલંદે તવલંત દેવા ત્રિગુરાસ્તમ મોઘારવિંદે વિનવે કુળનો માંડવો જાદવ કુળની જાન આજે જાડેરી જાન આવેલી છે. રૂક્ષ્મણીજીના લગ્નની વિધિ પ્રારંભ થઈ રહી છે. આમાં જે કોઈ બહેનો ભાઈઓ માતાઓ બંધુઓ સોસાયટીના તમામ ભાઈ બહેનોને ચાંદલા નિમિત્તે જે કાંઈ લખાવવું હોય આ રૂડો અવસર કહેવાય. ફૂલની તો ફૂલની પાંખડી અને મા ભગવતીના લક્ષ્મીનારાયણના લગ્ન છે. અને જો લક્ષ્મીજીનો લગ્ન એટલે મને કહેવામાં આવે પછી આપણે 4 મંગળ વર્તાવીશું. ભગવાનના લગ્નમાં સાંજલો જેવા માયલા એવા મારે વરવા લાખો પતિ રે તારન દે લાખો પતિ રે મારા સાથે ગલ ભેલા માડી ગયા મુબારો ને રાત વીરા મારા સાથે ગલ ભેલા લલે જાગરે સાહેબા રામ થનડી રે મારા આવે થનડી સૂરજ શેરનો મોતી રે સાહેબા એ નાળોદરા 55 નંબર 201 રૂપિયા કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્નમાં સાંજલો આપે. ₹100 રામ ભરોસે 501 રૂપિયો બાગાભાઈ રાઠોડ 125 નંબર કન્યાદાનમાં.
સુતોષો કવિનાચ તારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ. પહેલું મંગળિયું પૂરું થઈ ગયું છે. બીજા મંગળમાં જેને દાન આપવો હોય એ અહીં લખાવી દે. ખૂબ ખૂબ આભાર. અહીંયા ચારે આપણી ચાર વચ્ચે મંગળની અંદર કોઈ પણ હિતેશ્રી દાન બેન આપી તરફથી શકે. 101 રૂપિયો. જય હો. રાધે રાધે. અનુભાઈ કથાના આમંત્રણને માન આપીને પધાર્યા હતા અને ખૂબ સરસ મજાના લગ્ન ગીત ગાયા. એકવાર તાળીઓના ગડગડાટથી વધાવો એમને. દાદા કાલે પાછા પ્રસાદી લેવા આવજો. આજે જેટલા ભૂદેવો મહેમાન આવેલા છે ને એ બધાએ કાલે 6 વાગે સોસાયટીને અમારા પાવન પગલા પાડી અને અમારા પ્રસાદનું ગ્રહણ કરજો. કે બીજું બીજું મંગળિયો વરતાય રે બીજું બીજું મંગળિયો વરતાય રે બીજે મંગળ સેના તે દાન દેવાય રે બીજે મંગળ સેના તે દાન દેવાય રે બીજે મંગળ સોનાના દાન દેવાય રે બીજે મંગળ સોનાના ઈશાબેન કવાડ તરફથી દેવની સાક્ષીએ ફેરા ફરાય રે અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાય રે બ્રહ્મદેવના વચને ફેરા ફરાય રે બ્રહ્મદેવના વચને ફેરા ફરાય રે એમ કરી બીજું મંગળ પૂરું થાય એમ કરી બીજું મંગળ પૂરું થાય રે. નમસ્તે વ્યાસ વિશાલ બુદ્ધય ફલહાર વિંદા તરફથી 1402 રૂપિયા. રાધે રાધે. 14 રૂપિયા નાગજીભાઈ તરફથી. જય હો જય હો અમારી સોસાયટીનું ગોપી મંડળ એટલું દાન કરે ને એટલું અમે નથી કરતા. જય હો જય હો. હવે શાકભાજીની માંથી કટકી કરતા હોય ને બચાવીને કરતા હોય તો પણ ભલે અને કોઈ પણ રીતે કરતા હોય પણ એ દાન સારું કરે અને સોસાયટીના અંદર સારા એવા પ્રસંગો પણ કરે છે. એક તો વિચાર કરો કઈ જગ્યાએ વપરાય છે આ લક્ષ્મીજી એ મહત્વનું હોય છે. પ્રકાશભાઈ 125 નંબરથી વરતાય રે ત્રીજો ત્રીજો મંગળિયો વરતાય રે ત્રીજે મંગળ સેના તે દાન દેવાય રે ત્રીજે મંગળ સેના તે દાન દેવાય રે ત્રીજે મંગળ સોનાના દાન દેવાય ફેરા ભરાય રે અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાય રે બ્રહ્મદેવના વચને ફેરા ફરાય રે પંને ફેરા ફરાય રે એમ કરી ત્રીજું મંગળ પૂરું થાય. ત્રીજું મંગળ પૂરું થઈ ગયું છે. 2 મંગળમાં દાન આવ્યું છે. ત્રીજા મંગળ ખાલી ન જાય. પ્રથમ નમો ગુરુદેવને ગણપત લાગો પાઈ ઔષળ વાણી આપની રક્ષા કરને સહાય રક્ષા કરને સહાય પ્રભુ રક્ષા કરને સહાય ઔષળ વાણી આપની રક્ષા કરને સહાય સીતાને વાલા શ્રી રામ શંકરને વાલા માતા પાર્વતી રાધાને વાલા શ્રી કાન તો તું ચોથું મંગળિયો વરતાય રે તો તું ચોથું મંગળિયો વરતાય રે મંગળ સેના તે દાન દેવાય રે ચોથે મંગળ સેના તે દાન દેવાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે એવી રીતે ચોથું મંગળ પૂરું થાય રે એવી રીતે ચોથું મંગળ પૂરું થાય અગ્નિદેવને સાક્ષી સાક્ષીએ ફેરા સર્વ મંગલમ મંગલ્યે શિવે સર્વાધિ સાધિકે શરણી ત્રંબકે ગૌરી નારાયણી.
रे सखी मंगल गाओ રૂપિયા રામ કરો છે 501 રૂપિયા ચાર પીરસવાનો સમય સમય વર્તે સાવધાન. કંસાર કેવો ગળો લાગે રે લાડો લાડી જમે રે કંસાર કેવો ગળો લાગે રે બોલીએ કૃષ્ણ. જાઓ. એક જણ પૂછીને આવે અને જાહેરાત એ બી કરી દેજો. પછી થોડી ઝડપ રાખજો ગોરદાદાને કહી, કારણ કે દીકરી તો પાર કે કાપણ કેવા બેટી તાર દીકરી તું જે ઘર માએ દીતે રડશે પીતે રડશે બેના વિદાયની આવતી વેળા કોકીના લોકા દીકરી તો પાર કે થાપણ દેવા દીકરી તો પાર કે થાપણ દેવા દીકરીને ગાય દોરે ત્યાં જાય દીકરી તો પાર કી તાપણ દેવાય દીકરી તો પાર કી તાપણ દેવાય આમ જુઓ તો આસુ સૌનો પાણી જેવું પાણી સુખનું છે કે દુઃખનું એ તો કોઈ શક્યું ન જાણે કોઈ શક્યું ન જાણે બેના રે તારું આ સુખ કોઈથી નજર્યું નજરા દીકરી તો પાર કે થાપણ કેવા દીકરી તો પાર કે થાપણ કેવાય તાપણ કેવાય દીકરી તો પાર કી તાપણ કેવાય બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે બોલે કૃષ્ણ કનૈયા લાલ કી આરતી ઝડપથી પ્રગટાવવામાં આવે. બધા થોડો સમય બેસી રહેજો. આરતી થઈ જાય પછી બધાને જવાનું છે. જય કાના કાળા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કામણ દારા કામણ બહુ કીધા
દાદેર વૈકુંઠ ઉતાર્યા વાલે વૈકુંઠ ઉતાર્યો કાલી મરદન ઓમ જય કાન કાળા ટસલી આંગળીએ ગોવર્ધન ટોયો વાલે ગોવર્ધન તોડ્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરધારી ઓમ જય કાન કાળા ગુણ ગણો તુજ માર કે મેં નહીં આવે દેતી વેદ પુકારે પુનિત ગુણ ગાવે ઓમ જય કાન કાળા ઓમ જય કાળા કાળા પ્રભુ નયવરણ દલાલા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા પૂર ગૌરમ કરુણાવસારમ સંસાર સારમ મૃગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સરિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડા મંગલ માંગલ્ય શિવે સર્વાર્થાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે યાની કાની પાપાની જન્માંતરાણી કાની સર્વાણી સન્તિ પ્રદક્ષિણામ પદે પદે દેવજનમ ધૂપમ દીપમ નૈવેદ્યમ સમર્પયામિ કૃષ્ણ કનૈયા લાલ કી જય બજરંગદાસ બાપા બાપાની જય દ્વારિકાનાથ કી જય કુળદેવી માત કી જય ભાગવત ભગવાન કી જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર દાદાના આશીર્વાદ લઈ લ્યો અને માંડવો સમજી લ્યો ભાઈ ઊભા કોઈ નહીં થતા પ્રસાદી બધાને આપી દે, પ્રસાદ પ્રસાદી લઈને લઈ લ્યો જવાનું છે, કોઈ પછી ઊભું બધા ન થાય. પોતીની પ્રદક્ષિણા કરજો હજી લક્ષ્મી નારાયણ અહીંયા ને અહીંયા છે કોઈ ઊભું ન થાય